સુંદર મજાનો આ યોગ છે. ગિરનારની સિદ્ધોની અવધૂતોની સમાધિસ્થ ચેતનાની આ સિદ્ધ ભૂમિમાં લાલ ગેબીની ચેતનાને પ્રણામ કરું. પ્રેરણાધામના વર્તમાન ગાદીપતિ આપણા સૌના પ્યારા લાલજી મહારાજ, ગેબી શબ્દાવલી ભજન સંગ્રહ આજે પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે. દાસ લક્ષ્મણ આપણી સામે ઊભા છે. 21 કુંડી મહારુદ્ર યાગ વર્તમાન સમયમાં ચાલી રહ્યો છે. સરસ મજાનો દોર ગણપતિ મહારાજને યાદ કરી અને અજીતરામ, મયુરભાઈ અને વચ્ચે પાછું પોતાની નિજ શૈલીમાં હાસ્યનો દોર, હળવો એવો આનંદ. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, પણ આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. आत्मा और परमात्मा बहुत काल रहे दूर, सुंदर मेला कर दिया मेरे सदगुरु हाल हजूर. गुरु की महिमा अनंत है, जिन्हें अनंत किया उपकार. अंतर चक्षु उघाड़िया अनंत दिखावण हार, પછી કે વાણી हमारी फिर गई. ગુરુ પદનો સ્વીકાર થાય, સદગુરુનું દર્શન થાય, સ્વરૂપનો બોધ થાય, નામ વચન પ્રાપ્ત થાય, અક્ષરાતીતની ઓળખાણ થાય. સમત્વ દ્રષ્ટિ, સમભાવ અને સમસ્થિતિ જ્યારે જાગૃત થાય ત્યારે વાણી હમારી ફિર ગઈ. પછી ઘાટ ઘડિયા, પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ ભાસે. ઘાટમાંથી અઘાટ જે રમી રહ્યો છે એના તરફ સુરતા અને નૂરતા જતી રહી. પછી નર ન રે, નારી ન રે, નાન્યંતર ન રે. જ્યાં રે જોઉં ત્યાં છાયા તોરી રામ, સોહી રે માણેક મેરી નજરું મેં આયા. અમારા ગુરુદેવે લખ્યું કે બીજો મારી નજરે ન આવે, મારી દ્રષ્ટિમાં રમે ગેબી મારો રામ. દ્રષ્ટિનું પરિવર્તન, વિચારનું પરિવર્તન, વાણીનું પરિવર્તન, વિશ્વાસનું દ્રઢતા. શું આપણા મહાપુરુષોએ ભજનોની, સંતવાણીની પરાના ઘરમાંથી એક 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 પોતાનો અનુભૂતિ કરી અને જીવ જગતના પોતાના આશ્રિતના કલ્યાણ માટે સંતો કેવા કેવા થઈ ગયા અને કેવી નિજ ઘરની, અસલ ઘરની, મહાઘરની, મહામંત્રની, મહાવાક્યની, સમરથ સદગુરુની વાતો કરી, અનુભૂતિ કરી અને લખી ગયા. કહેવાનો ભાવ એ છે કે સંતો એમ કહે છે કે ભજન લખે એ જીતે ના, ભજન કરે એ જીતે. ભજન લખવું અલગ છે ને ભજન નિજનું કરવું અલગ છે. મહામંત્રનું, સજીવા મંત્રનું, અમર મંત્રનું જે કહો તે. ભજન અનુમાનથી લખાય, થોડોક અભ્યાસ થઈ જાય તો આમાંથી એક લીટી, આમાંથી એક લીટી, આમાંથી 2 અક્ષરો, આમાંથી 4 અક્ષરો અભ્યાસ થઈ જાય એટલે એ આવડત આવી જાય. પરંતુ પોતાના હૃદયથી, પોતાના ગુરુની સેવાથી,
પોતાના ગુરુના સ્મરણથી, પોતાની નિષ્ઠાથી, પોતાની અનુભૂતિથી જે શબ્દ દેહ પ્રગટ થાય એ અજર અમર થઈ જાય. કારણ કે ભજનના માલમી પુરુષો એટલા બધા છે કે આ લીટી કયા ભજનમાંથી આવી, આ લીટી કયા ભજનમાંથી આવી, આ શબ્દો કોના આવ્યા, આપણને એમ છે કે જગતને ખબર નથી પડતી. જેમ હોય તેમ કહેવાનો ભાવ એ છે કે જે મહાપુરુષોનો વાણીનો આપણે અભ્યાસ કર્યો, નામાચરણમાં એના ગુરુને આગળ કર્યા, કહે લાલ ગેબી પ્રતાપે. આવી રીતના મહાપુરુષોની દરેકની વાણી જુઓ તો ગુરુપદને જેમ છે સાબિત રાખ્યું. राम कृष्ण से कौन बड़ा, उसने भी गुरु किन्हा 14 लोक के अधिपति, सो सदगुरु आगे आधीना. भगवान करता पण गुरुનું પદ, ગુરુ નહીં હો, ગુરુનું પદ, પદ છે ને એ ત્રિકાલાબાદી છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાને હાથ જોડીને એના ગુરુ પાસે એની નજરમાં ઊભા રહેતા હોય તો એ ગુરુનો મહિમા કેવો છે. ગુરુપદનો વાતો જેટલી કરવા જશું એટલી એક પછી એક આવતી જાય. શબ્દની સરવાણી છે, ભજનોના અભ્યાસી છે, એ ગુરુ કૃપા છે. સુંદર મજાનો આ સંતવાણીનો દોર છે. યોગ્ય જિજ્ઞાસુ, પિપાસુ, મુમુક્ષુ આત્માઓ બેઠા છે, प्यासी हंसो बैठा છે. પણ વાણી हमारी फिर गई, यही तन यही देश, खारी હતી સો મીઠી ભઈ, मेरे सदगुरु के उपदेश. કહેવાનો ભાવ એટલો છે કે વાણી સહજ પોતાની અનુભૂતિથી આવે એને વધાવીએ, એ અજર અમર થઈ જાય. કોઈને સંભળાવવા માટે, કોઈને કહેવા માટે, કોઈને દેખાડવા માટે. અમારા લાલ બાપા 14,000 ભજન લખ્યા બેન. એને જે ભાવ આવ્યો, જ્યારે જે સમયે જે અનુભૂતિ થઈ હોય એ. પણ મોરારી બાપુ જેવા બાપાને કહેતા કે બાપા ભજનની બુક બનાવો ને, ભજનની બુક બનાવો ને, તો બાપા ના પાડતા કે વાલા એ આ શરીર જાય પછી પાછળથી જેને જે કરવું હોય. કારણ કે પછી મારી વાણી ગવાય, મેં આમ લખ્યું, મેં આમ કીધું, આવું બધું સહજ સાત્વિકી એક ગુણ ઊભો થાય. ગવડાવવાનો એ પણ બંધન છે. તો જેમ હોય તેમ કહેવાનો ભાવ એ છે કે ગુરુ નિષ્ઠાથી, ગુરુ પદથી, ગુરુ આજ્ઞાથી, ગુરુ વચનથી સેજે 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 શિષ્યના હૃદયમાં ભજનની વાણી સ્ફુરણ થાય અને એ ઉતરે, એને વંદન છે. આવી ભજનોની ધારા, ભજન કરે સોહી નર જીતે, ગુરુ રામના ભજન કરે સોહી નર જીતે. ભજન લાખો ભજન છે. કબીર સાહેબના કયો, ખીમ સાહેબના કયો, જીવણ સાહેબના કયો, મીરાબાઈના કયો, ઘણા મહાપુરુષો થઈ ગયા, કેટલાને આપણે યાદ કરીએ. આખી અલગ અલગ આખી અનેક પરંપરાઓ પોતપોતાની રીતે સંતવાણીના દેહમનના રૂપમાં આપણી વચ્ચે હોય જ છે. જેવી જેની જિજ્ઞાસા, જેવી જેની પાત્રતા, જેવી જેની તૈયારી, એવું એને પ્રાપ્ત થતું હોય છે. પણ કહાં સે આયા બંદા કહાં જાયગા, ખોજ કર લે તું એ ઘર કી, સદગુરુ મિલે તો સાન સમજાવે અને ખોલ દેવે અંતર ઘટકી. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ દેહ પંચ મહાભૂતનો નામ રૂપ ગુણ ક્રિયાવાળો છોડી અને પાછું કયા ઘરમાં સમાવાનું છે, એની સત્પુરુષ મહાપુરુષ ગુરુજનો આપણને ઓળખાણ બતાવે છે. એ કંઈક આપવા જ આવેલા છે, પણ આપણી ફ્રીક્વન્સી એની આરે સેટ થાય
તો કંઈક મળે એવું છે. બાકી તો આવીએ ને જઈએ ને પૈસા ધરીએ ને કંઈક પેંડા લઈ આવીએ ને કંઈક સિંગદાણા લઈ આવીએ ને જે કંઈ થતું હોય એ ક્રિયા હોય એટલું પૂરતું રહી અને નમન પૂજન સુધી ન રહે, પણ ઘટ ભીતરમાં કંઈક અજવાળા થાય એવી ગિરનારી ગેબી ચેતનાને પ્રાર્થના કરું છું. અને હવે બધું આમ તો રેડી થઈ જ ગયું છે, એટલે સંતોની આ બધા જ મહાપુરુષોની હાજરીમાં લક્ષ્મણદાસ બાપુના ગેબી શબ્દાવલીની ભજનનું આપણે વિમોચન હવે કોઈ બાકી નથી ને. જય હો. સરસ મજાની એક જય બોલાવી દેવો. ગિરનારી મહારાજ કી. નાસ્તો કર્યો કે બાકી છે? કર્યો હોય તો બેટરી ચાર્જિંગ હોય. હા, પાછું યજ્ઞમાં બેઠા હોય ને એને બ્રહ્મ દેવતાઓએ કીધું હોય તમારે ઉપવાસ, ખાને કા નહીં, તો પાછું ડાઉન હોય, જેમ હોય તેમ. હાલો આગળનો કાર્યક્રમ આપણે પુસ્તક વિમોચનનો.